સો ગુડ આફ્ટરનૂન ટુ ઓલ. આજનો આપણો લેક્ચર છે કન્સર્ન એન્ડ રેકોર્ડ રિટેન્શન ઉપર, પણ બંને વસ્તુ મર્જ કરી નાખેલી છે. આ કન્સર્ન્ટ ઉપર આપણે ડિસ્કશન કરીશું. જે પણ આજે છે કન્સર્ન્ટ હરેક ડિપાર્ટમેન્ટ્સની અંદર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એવું નથી કે ખાલી કન્સર્ન્ટ કે ભાઈ મેડિકલ પર્સન જે છે તે મેડિકલ ઓફિસર માટે જ તે ઇમ્પોર્ટન્ટ છે એમ. હવે ડોક્યુમેન્ટેશન જે પણ છે તે અત્યારે હોસ્પિટલ રિલેટેડ ડોક્યુમેન્ટ્સ છે, પણ એની અંદર સૌથી પહેલા બિલિંગથી સ્ટાર્ટર પોઈન્ટ આપણે બિલિંગથી લઈએ તો બિલિંગથી લઈને તે પેશન્ટ આપણી પાસે ડામા થાય, ડિસ્ચાર્જ થાય, ડીઓઆર થાય, પછી ડેથ થાય, ત્યાં સુધીનો A to Z રોલ જે હોસ્પિટલની અંદર આવે એ બધું તે કન્સન્ટ ઉપર ચાલતું હોય. સો આપણે પહેલી વસ્તુ તો પહેલો પ્રશ્ન તો આપણને એ થાય કે કન્સન્ટ એટલે શું. અમુક એટલે જો કે મોસ્ટ પ્રોબેબલી બધાને ખ્યાલ જ હોય કે ભાઈ કન્સન્ટ એટલે શું, પણ કન્સન્ટ એટલે એક વસ્તુ આપણે કોઈ પણ વસ્તુ માટે સંમતિ લઈએ, કોઈ પણ પ્રોસિજર કરવા માટે કે કોઈ પણ એડમિશન કરવા માટે કે કોઈ વસ્તુ રિલેટેડ, સમજો કે કોઈ સર્જિકલ પ્રોસિજર્સ હોય, કોઈ પણ પ્રોસિજર કે કોઈ પણ વસ્તુ બીજી એક્સ્ટ્રા ઓર્ડિનરી હોય તો એની માટે આપણે સૌથી પહેલા પેશન્ટ પાસેથી કન્સન્ટ લેવી પડે. ઓકે, તો મોસ્ટ પ્રોબેબલી આપણા આ જે ડોક્યુમેન્ટેશન જે છે તે ડોક્યુમેન્ટેશન હોસ્પિટલની અંદર કયા કયા યુઝ થાય છે, ઓકે, તેનું તે મેં છે PDF બનાવેલી છે આખી, તે તમારી જોડે શેર કરું છું અત્યારે. હોસ્પિટલની અંદર કન્સન્ટ જે છે તે બે ટાઈપની હોય. સૌથી પહેલા કોઈને ખ્યાલ છે કઈ કઈ હોય? યસ, બે કન્સન્ટ હોય. સૌથી પહેલા જે છે તે જનરલ અને બીજી જે છે તે ઇન્ફોર્મ. હવે આ બંનેના ડિફરન્સ કોઈને ખ્યાલ છે કે બંનેમાં શું અંતર હોય એમ? કોઈને પણ ખ્યાલ છે ખરું શું હોય? એક્ઝેક્ટલી, એટલે પોઈન્ટ ઓફ વ્યૂ આપણો જે છે તે બંને વસ્તુ છે. આ બંને કન્સન્ટ જે છે એની અંદર જનરલ કન્સન્ટ બી છે અને ઇન્ફોર્મ કન્સન્ટ બી છે. ઓકે, હવે જનરલ કન્સન્ટ એટલે કે ભાઈ જે બધા જ પેશન્ટની અંદર લેવાતી હોય, સમજ્યા? જનરલ કન્સન્ટ એટલે કે પેશન્ટ સમજો કે પછી મેડિકલ મેનેજમેન્ટ માટે થતું હોય, સર્જિકલ મેનેજમેન્ટ માટે થતું હોય, પછી કોઈ પણ OPD પેશન્ટ થતું હોય, ડે કેર પર થતું હોય, તો એ જનરલ કન્સન્ટ લેવાતી હોય. ઓકે, અને ઇન્ફોર્મ્ડ કન્સન્ટ એટલે કે આપણે કોઈ પણ પ્રોસિજર કરવાની હોય કે પછી આગળ કોઈ બી રૂટીનલી વર્ક કરવાનું હોય એ બાબતે કન્સન્ટ લેવાતી હોય તે. તો સૌથી પહેલી સ્ટાર્ટઅપ જે બિલિંગ વાળા જે છે તે બિલિંગ વાળા ગ્રીન શીટની અંદર કન્સન્ટ કરાવડાવે. ઈ બિલિંગ વાળા જે છે તે એડમિશન પ્રોસિજર એટ એ ટાઈમ ઓફ એડમિશન પેપર ઉપર કરાવડાવે છે. એના પછી આપણી પાસે પેશન્ટ સૌથી પહેલું ઇમરજન્સી વોર્ડમાં આવે છે. એટલે ઇમરજન્સી વોર્ડની અંદર સૌથી પહેલા આ જે છે તે આપણી પાસે આવી શીટ હોય. ઓકે, આ શીટની અંદર સૌથી પહેલા તે તમને દેખાશે એડ્રેસોગ્રાફ. એડ્રેસોગ્રાફ લગાવવું જરૂરી છે, કમ્પલસરી છે. બાકી બીજું બધું હું ડિસ્ક્રાઇબ નહીં કરું, ખાલી કન્સન્ટ જે છે તે ડિસ્ક્રાઇબ કરીશ કે કઈ કઈ કન્સન્ટ ઉપર વધારે પડતું ફોકસ કરીને જે લેવી જરૂરિયાત છે. ઓકે, આ જે શીટ જે છે તે જનરલાઇઝ શીટ કહેવાય. ઓકે, એટલે કોઈ પણ પેશન્ટનું એડમિશન કરાવડાવો એટલે આ વસ્તુ જે આ શીટ જે છે તે કમ્પલસરી એની અંદર સિગ્નેચર લેવામાં આવે. ઓકે, સૌથી પહેલા ઇન્ફોર્મર જે ઇન્ફોર્મેશન આપતા હોય એમનું નામ, પછી રિલેશન વિથ પેશન્ટ, એમનો જે સંબંધ હોય તે અને એમની કન્સર્ન. આ પોઈન્ટ થઈ ગયો. પછી પાસ્ટ હિસ્ટ્રીની અંદર આવીએ. પાસ્ટ હિસ્ટ્રીની અંદર નોન કેસમાં પેશન્ટને DM, હાઇપરટેન્શન કોઈ પણ આપે છે. હવે મોસ્ટ પ્રોબેબલી સમજો કે પેશન્ટ છે, હવે મારું ફ્રેન્ડ છે, પણ હવે મને જ નથી ખબર, પણ મેં તો બી કહી દીધી છે હિસ્ટ્રી કે ભાઈ મને ખ્યાલ નથી, કાં તો કે ભાઈ મારા તરફથી કોઈ હિસ્ટ્રી કે નથી પેશન્ટ સાઈડથી કે એમ. તો એ બાબતે આપણે સંમતિ લઈએ કે ભાઈ તમે જે હિસ્ટ્રી આપી છે એ અમે વેરીફાઈ કરીએ છીએ, એની માટે કન્સન્ટ આપો. ઓકે, એટલે પાસ્ટ હિસ્ટ્રી, પર્સનલ હિસ્ટ્રી, આની અંદર આપણે આ જે તે છે તે સિગ્નેચર લઈએ છીએ. એની પછી આવે છે ડાયરેક્ટલી સીધી બીજી કન્સન્ટ આપણે જે ફેસ શીટની અંદર લઈએ છીએ તે એલર્જી પ્રત્યે. આપણે કોઈ પણ પેશન્ટને એમ પૂછીએ કે તમને કોઈ દવાનું રિએક્શન છે કે કોઈ એલર્જી કે એવું કશું કોઈ વસ્તુ કે છે, તો અમુક ટાઈમે પેશન્ટ એવું કહેતા હોય છે પણ અમને ખ્યાલ નથી. હવે કઈ ડ્રગની એલર્જી છે કે કઈ ડ્રગની નથી એ તો આપણને બી ખબર નથી જ્યાં સુધી ઇમ્પ્લિમેન્ટ નહીં કરીએ ત્યાં સુધી. એટલે એની સંમતિ લેવા માટે આપણે સિગ્નેચર લઈએ છીએ. જે સાઈડની અંદર લખેલું હોય છે એલર્જી, ડ્રગ્સ,
જેની અંદર તમે હમણાં પીડીએફમાં જોઈ શકશો કે ફૂડથી, ડ્રગ્સથી કે અધર કોઈ પણ એલર્જી હોય તો તે અગર પેશન્ટના રિલેટિવ કે કોઈ કહે તો તે આપણે મેન્શન કરી અને એમની સિગ્નેચર લેતા હોઈએ. ઓકે, એની પછી ડાયરેક્ટલી સીધું આવે છે આપણી પાસે પિરિયોડિક કાઉન્સેલિંગ ફોર્મ. જો પિરિયોડિક કાઉન્સેલિંગ ફોર્મ જે છે તે જનરલ છે. ઓકે, જનરલ કેવી રીતના તો કે હરેક ફ્લોર ઉપર જે તે આઈપીડી પેશન્ટ હોય છે, ઇન્ડોર પેશન્ટની ફાઇલ હોય છે, એની અંદર કમ્પલસરી આપણે જે જનરલ કન્ડિશન્સ આપણે જે ડેઇલી સાહેબ કહે છે કે સારું છે, મેં જોઈ લીધું છે, એટલે આપણે પેશન્ટને જે પણ એક્સપ્લેન કરીએ છીએ એની પછી સંમતિ લઈએ છીએ કે ભાઈ સાહેબે તમને સમજાવ્યું છે એની માટે તમે કન્સન્ટ આપો. ઓકે, તો એ કન્સન્ટ બી આપણે અહીંયા લઈએ છીએ. ડે ટુ ડે વાઇઝ કન્સન્ટ કયા ટાઈમ ઉપર લેવાની છે તે બી લખવું જરૂરી છે, કયા ડેટ પર લેવાની છે તે બી લખવું જરૂરી છે, અને સાહેબે કેવું પ્રોગ્નોસિસ કીધું છે એ બી લખવું જરૂરી છે. પુઅર પ્રોગ્નોસિસ એક્સપ્લેન્ડ હોય તો પુઅર પ્રોગ્નોસિસ એક્સપ્લેન્ડ લખવું પડે. જીસી પુઅર, અગર જીસી પુઅર હોય તો એ લખવાનું, અગર કન્ડિશન સારી હોય તો એ પ્રમાણે લખવાનું. પછી આવે છે પેશન્ટ બિલોંગિંગ્સ હેન્ડિંગ ઓવર ફોર્મ. બિલોંગિંગ્સ હેન્ડિંગ ઓવર ફોર્મ એટલે કે સમજો કે કોઈ પેશન્ટ તમારી પાસે આઉટડોરથી આવે છે તો કોકે અમુકે સમજો કે બેંગલ્સ કે રિંગ્સ કે નેકલેસ કે કોઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી કોઈ પણ વસ્તુ આમાં જેટલી લખેલી છે એમાંથી વિયર કરેલું હોય તો તે આપણે પેશન્ટને હેન્ડ ઓવર આપીએ છીએ. એટલે આપણે જેટલી પણ વસ્તુ કાઢીને આપીએ છીએ એટલે એ ચોરીનો ઇંતજામ આપણી ઉપર કોઈ ના લગાવી શકે. એના માટે આપણે પેશન્ટને બધી જ વસ્તુ હેન્ડ ઓવર કરી અને પછી આપણે સંમતિ લઈએ કે જો અમે એટલી વસ્તુ જે છે તે પેશન્ટથી રિલેટિવને હેન્ડ ઓવર આપ્યું છે. ઓકે, હવે એના પછી આવે છે એચઆઈવી ટેસ્ટિંગ માટે, એચઆઈવી ટેસ્ટિંગ કન્સન્ટ માટે. એચઆઈવી ટેસ્ટિંગ કન્સન્ટ એટલે લેવામાં આવે છે કે ભાઈ કોઈ પણ પેશન્ટને સમજો કે કોઈ બી પેશન્ટ, કોઈ નોન ટુ બી હોય કે કોઈ પણ એચઆઈવી અગર પેશન્ટને પોઝિટિવ કે કોઈ પણ વસ્તુ હોય તો પહેલા તો તે સૌથી પહેલા ડરે. અમુક વસ્તુની અંદર પેશન્ટ જે છે તે એની જાતે તે ના કહી શકે, એ ડરતો હોય વસ્તુને કેવા પૂરતી. એટલે એ વસ્તુ માટે આપણે કેવું કરીએ છીએ કે ભાઈ સમજો કે એના જે નોન ટુ બી રિલેટિવ હોય એમને બેસાડીએ છીએ, એમને પૂછીએ કે ભાઈ પેશન્ટ જે છે તે એચઆઈવીમાંથી ત્રણેયમાંથી કોઈ પણ વસ્તુ તમને ખ્યાલ છે ખરી? એ બી આપણને કન્સન્ટ સાથે આપણે એમને પ્રૂફ કરી શકીએ કે ભાઈ જો આ રિલેટિવે આપણને આ સંમતિ આપી છે. ઓકે, એટલે એમની કન્સન્ટ લઈ અને પછી આપણે લેબમાં સેમ્પલ ને બધું મોકલતા હોઈએ છીએ. હવે એની અંદર સિગ્નેચર ઓફ કાઉન્સિલર, સિગ્નેચર ઓફ કાઉન્સિલર ઇઝ કમ્પલસરી કે ભાઈ કોણે આ કાઉન્સિલ કર્યું છે, કયા ડેટ પર કર્યું છે અને કયા ટાઈમ પર કર્યું છે તે ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, એની નીચે જે છે તે સિગ્નેચર ઓફ કાઉન્સલર કે ભાઈ કોણે સંમતિ આપી છે, કયા ડેટ પર, કયા ટાઈમ પર, એ વસ્તુ છે. એની પછી આવે છે પ્રોસિજર મોનિટરિંગ ચાર્ટ. પ્રોસિજર મોનિટરિંગ ચાર્ટ જે છે, જેમ કે આપણે કોઈ પણ નાના મોટી પ્રોસિજર કરતા હોય, જેમ કે ઇન્ટ્યુબેશન, આર્ટરિયલ લાઇન, સેન્ટ્રલ લાઇન, XYZ કોઈ પણ બીજી ગમે તે પ્રોસિજર આપણે કરતા હોય તો એ પ્રોસિજરની અંદર સૌથી પહેલા શોર્ટ ટર્મ જીએ આપણે કહીએ. શોર્ટ ટર્મ જીએ એટલે કે લોકલ પ્રોસિજર, લોકલમાં કે કરતા હોઈએ તો પેશન્ટને, રિલેટિવને કાં તો પેશન્ટને કોઈ પણને એક્સપ્લેન કરી અને સંમતિ આપવી જરૂરી છે. ઓકે, હવે પ્રોસિજર કન્સન્ટ એટલે પ્રોસિજર કન્સન્ટની અંદર કમ્પલસરી જે પણ પ્રોસિજર આપણે કરતા હોઈએ, જેમ કે ઇન્ટ્યુબેશન કરતા હોય તો ઇન્ટ્યુબેશન એમને ખાસ સમજાવવું પડે, ત્યારે જ એ આપણને પ્રોસિજરની સંમતિ આપે છે. હવે ઇન્ટ્યુબેશન આપણી ભાષામાં આપણને ખબર છે કે ઇન્ટ્યુબેશન એટલે શું થાય, પણ રિલેટિવને સામે એક્સપ્લેન કરવા માટે તમારે સંમતિ એ ત્યારે જ આપશે તમને કે જ્યારે તમે એમને વ્યવસ્થિત એક્સપ્લેન કરશો કે ભાઈ શ્વાસ નથી લઈ શકતું પેશન્ટ એટલે વ્યવસ્થિત આપણે એમને મોઢામાં નળી નાખીશું અને વેન્ટિલેટ કરીશું જેથી કરીને પ્રોપર શ્વાસ લઈ શકે, ત્યારે તે સંમતિ આ વસ્તુ બાબતે આપશે. ઓકે, પ્રોસિજર કન્સન્ટ જે આપણે કહીએ છીએ તે. પછી ક્રોસ રેફરન્સ નોટ્સ. ક્રોસ રેફરન્સ નોટ્સ આપણે શું કરવા રાખીએ છીએ, કોઈને ખ્યાલ છે ખરું આમાંથી? ક્રોસ રેફરન્સ નોટ્સ, ક્રોસ રેફરન્સ નોટ્સ કોઈને ખ્યાલ છે? ક્રોસ રેફરન્સ નોટ્સ એટલે કે સમજો કે પેશન્ટ મેડિસિનનું છે. હવે સમજો કે પેશન્ટ આપણે એક એક્ઝામ્પલ લઈ લઈએ, પારસ રોયસનનું છે. હવે કોઈ ડ્રગ એડમિનિસ્ટ્રેટિવ કરી છે અને અચાનકથી એનું રિએક્શન આવ્યું છે, મને શરીર ઉપર ફોડલા થઈ ગયા, એટલે ફોડલા થઈ ગયા એટલે મારે એક ડર્મેટને બતાવવું છે. તો ડર્મેટોલોજીસ્ટ જે બહારથી આવશે તો એ ક્રોસ રેફરન્સ નોટ્સની અંદર જે તે એક્સપ્લેનેશન આપશે એમનું કે ભાઈ જે તે એડવાઇસ કરશે કે જે તે એમને જોયું છે તે વસ્તુ આપશે. ઓકે, એટલે એ પેજની અંદર લખશે
અને એની અંદર આપણે કન્સન્ટ લેવાની છે, જેથી કરીને આપણી પાસે પ્રૂફ રહી કે ભાઈ ડર્મેટોલોજીસ્ટ આ જોવા આવ્યા હતા ને એણે આ એડવાઇસ કરી છે એ પ્રમાણે. આ જે છે તે ક્રોસ રેફરન્સ. એની અંદર સિગ્નેચર ઓફ પેશન્ટ રિલેટિવ, જે જગ્યા પર મેં રેડ કર્યું છે તે જગ્યા ઉપર ખાસ જોઈ લેજો. NABH ગાઈડલાઇન્સ પ્રમાણે તે લોકો સિગ્નેચર કમ્પલસરી ચેક કરે છે. એનું રીઝન બી એ છે કે MRDમાં જેટલા પણ સ્ટાફ અત્યારમાં મેડિકલ ઓફિસરો, નર્સિંગ સ્ટાફ, જે આ ટ્રેની સ્ટાફને જાય છે, તે ઘણા ખરા મોસ્ટ પ્રોબેબલી ઘણી ખરી જગ્યાએ જે નર્સિંગનો રોલ જે જગ્યા ઉપર કન્સન્ટ લેવાનો આવતો હોય તે જગ્યા ઉપર નર્સિંગ અને RMO આ વસ્તુ ઉપર થોડું ફોકસ કરજો. સિગ્નેચર ઓફ પેશન્ટ રિલેટિવ, ઓકે, અને સિગ્નેચર ઓફ રેફરિંગ કન્સલ્ટન્ટ. સિગ્નેચર ઓફ રેફરિંગ કન્સલ્ટન્ટ જ્યારે પણ કન્સલ્ટન્ટ આવે છે ત્યારે કરાવડાવી નાખવાની. ઓકે. હાઈ રિસ્ક કન્સન્ટ આપણે જેને કહીએ છીએ, હાઈ રિસ્ક કન્સન્ટ, ઇન્ટરમીડિયેટ કન્સન્ટ. હાઈ રિસ્ક કન્સન્ટ સમજો કે જેને પણ સમજો કે હાઈ રિસ્ક કન્સન્ટ તો સૌથી પહેલા કહેવાય કોને, એ કોઈને ખ્યાલ છે ખરું? હાઈ રિસ્ક કન્સન્ટ એટલે કે હાઈ રિસ્ક કન્સન્ટ એટલે બોલો, કોઈ જેને પણ ખ્યાલ હોય થોડું ઘણું બોલો તો ખ્યાલ પડશે, નકર તો કેમ ખ્યાલ પડશે? જો જેને ના ખબર પડતી હોય તે વાંચો. આ બીમારી જોઈ લો. બીમારી થયેલા જેની બધી વિગતો અમને પૂરેપૂરી સમજાવેલ છે અને સ્થિતિ પેશન્ટની જે પણ આપણે એક્સપ્લેનેશન કરીએ, આપણને ખબર જ છે કે પેશન્ટનું પ્રોગ્નોસિસ કેવું છે, કેટલું ખરાબ થશે, કેમ થશે. એના માટે આપણે જે હાઈ રિસ્ક મેડિકેશન પછી આપણે જે હાઈ રિસ્ક યુઝ કરવાનું હોય અને પછી આગળ જે પણ છે, એક જ મિનિટ, જો આ વાંચો. ના, હાઈ રિસ્ક મેડિસિન માટેની અલગ કન્સર્ન છે. આ હાઈ રિસ્ક હું કહું છું બીમારી થયેલ જેની બધી વિગતો અને પૂરેપૂરી સમજાવેલ છે, દર્દીની સ્થિતિ અત્યંત નાજુક છે, સમજ્યા? એની સ્થિતિ જે આજે જોઈ છે, સમજો કે આજની જે સ્થિતિ મેં જોઈ છે એ સ્થિતિ કરતા બહુ જ કાલની સિચ્યુએશનમાં બગડવાની છે. એટલે મને એક્સપ્લેનેશન સાહેબે કહી દીધું છે કે ભાઈ કમ્પલસરી હાઈ રિસ્ક કન્સન્ટ લેવાની છે. એ તે ટાઈમે આપણે કન્સન્ટ લઈએ, હાઈ રિસ્ક મેડિકેશન માટે નહીં. હાઈ રિસ્ક મેડિકેશન બી આપણે જ્યારે અપલોડ કરવાની હોય ત્યારે એની બી કન્સન્ટ છે, પણ એ આની અંદર નથી. મેં એક્સપ્લેન કરી દીધું છે સાથે સાથે, સમજ્યા? એટલે આ જે છે તે ઇન્ફોર્મ કન્સન્ટની અંદર આવે છે. ઇન્ફોર્મ કન્સન્ટની અંદર આ વસ્તુ બાબતે આવે છે. ઓકે. આની અંદર બે ટાઈપ આપણી પાસે જે PDF છે, યુનિવર્સલ ફોર્મેટ પ્રમાણે તો એવું કહેવાય છે કે કન્સન્ટ જે છે તે ઇંગ્લિશ અને હિન્દીમાં લેવાય છે, પણ આ જે કન્સન્ટ છે તે ટાઈપિંગ જે છે તે ઇંગ્લિશ અને ગુજરાતીની અંદર કરેલું છે. આ પ્રમાણે હાઈ રિસ્ક કન્સન્ટ કેવી કે કઈ રીતના, તો કે નેમ, પણ આપણી પાસે અત્યારે હાલની તકે તો ફોર્મેટમાં ઇંગ્લિશ અને ગુજરાતી જ છે, એટલે જેમને જે કમ્ફર્ટેબલ હોય તે પ્રમાણે કરાવવી જોઈએ. નેમ, પછી જે રિલેશન છે તે, પછી સિગ્નેચર અને ડેટ અને ટાઈમ. ઓકે. પછી મેડિકો લીગલ શીટ. મેડિકો લીગલ શીટ આપણે જે MLC શીટ કહીએ, મેડિકો લીગલ શીટની અંદર સૌથી પહેલું ખાસ વસ્તુ તો એ જોવા જેવી છે કે જો મેં અહીંયા સૌથી પહેલું ટીક કરેલું છે કે દર્દીના ડાબા હાથના અંગૂઠાની નિશાન. હવે ઘણા ખરા પ્રશ્નો એવા બી થયા છે કે સમજો કે પેશન્ટ અગર આપણી પાસે કોન્શિયસ હોય તો ઠીક છે કે આપણને થંબ આપી દે છે, પણ મોસ્ટ પ્રોબેબલી અનકોન્શિયસ પેશન્ટ હોય છે, તો આપણે એવા પેશન્ટોની અંદર શું કરીએ? ઘણા ખરા પણ ઈ વસ્તુ અત્યાર સુધી ચલાવતા હતા, પણ હવે જે મેડિકો લીગલ કન્સર્ન જે છે તે એ વસ્તુ કહે છે કે ભાઈ દર્દીના ડાબા હાથના અંગૂઠાની, સમજો કે પેશન્ટ મારી પાસે અનકોન્શિયસ આવ્યું છે તો તે અત્યાર માટે સ્થગિત રહેવા દેવાનું, પણ પછી જ્યારે પેશન્ટ કોન્શિયસ થાય છે, જ્યારે પણ પેશન્ટ કોન્શિયસ થાય છે તો ઈ થંબ ઓબ્વિયસલી આપણને આપવાનો જ છે. હું એ જ કહેવા માંગુ છું, પેશન્ટ જે તો થંબ આપે. અગર સમજો કે પેશન્ટ કોમામાં છે અને પેશન્ટ અગર પછી ડેથ થઈ ગઈ છે, અગર MLC એની ક્લોઝ કરીએ છીએ આપણે, તો એ જગ્યાને ખાલી નથી મૂકવાની. ત્યાં કમ્પલસરી પેશન્ટ જે છે તે જે કન્ડિશનની અંદર કે પેશન્ટની ડેથ થઈ ગઈ હોય તો ડેથ લખવાનું છે, જે પણ થઈ ગયું છે તે લખવાનું છે. ઓકે. પેશન્ટ અગર અનકોન્શિયસ છે તો એ અનકોન્શિયસ જ્યાં સુધી પેશન્ટ ડેથ ના થઈ જાય ત્યાં સુધી આપણે મેન્શન નથી કરવાનું. ઓકે. ઓકે. હા, પેશન્ટ ઇઝ અનકોન્શિયસ. પેશન્ટ ઇઝ અનકોન્શિયસ એન્ડ ટ્રાન્સફર ટુ અધર હોસ્પિટલ. કાં તો ડામાં જતું હોય તો હું જે બોલું છું તે ત્યાં વર્બલી લખી દેવાનું છે. પેશન્ટ આપણી પાસે
નહીં, થંબ નહીં લેવાનું. પેશન્ટ જ્યારે પણ સમજો કે એમએલસી ની અંદર પેશન્ટ આપણી પાસે અનકોન્શિયસ છે અને પેશન્ટ બીજી હોસ્પિટલમાં ટ્રાન્સફર થાય છે, ઓકે, તો શોર્ટલી લખી નાખવાનું કે પેશન્ટ ઇઝ અનકોન્શિયસ એન્ડ ટ્રાન્સફર ટુ અધર હોસ્પિટલ. જગ્યા ખાલી મૂકવાની નથી. ઓકે, અગર સમજો કે પેશન્ટ જે છે તે ડેથ થઈ ગયું છે તો સિમ્પલી લખી નાખવાનું છે ત્યાં પેશન્ટ ઇઝ ડિક્લેર્ડ એ ડેથ. ઓકે, હવે આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. પછી આની અંદર કમ્પલસરી, હા શેનું થંબ લેફ્ટ હેન્ડ ના હોય તો રાઈટ હેન્ડ લઈ લેવાનો, પણ મેન્શન કમ્પલસરી કરવું જરૂરી છે. લેફ્ટ હેન્ડ ના હોય પણ લેફ્ટ હેન્ડમાં સમજો કે પેશન્ટ ઇન્જર્ડ આવ્યું છે, હવે ઈ લેફ્ટ હેન્ડ ઇન્જરી લઈને આવ્યું છે, લેફ્ટ હેન્ડ ક્રશ્ડ ઇન્જરી લઈને આવ્યું છે, તો રાઈટ હેન્ડ લઈ લેવાનું, પણ મેન્શન કરવું જરૂરી છે. જે બી વસ્તુ તમે આપણી વર્બલ કોમ્યુનિકેશન જે છે એ જ રીતના પોલિસી છે, એટલે એ મેન્શન કરવું ખાસ જરૂરી છે. અને પ્લસ બીજી વસ્તુ, જો બધી જગ્યા ઉપર તમે એકાદી બે આમ તેમ કન્સન્ટ કે લો તો ચાલે, પણ એમએલસી ની અંદર કમ્પલસરી 2 કન્સન્ટ લેવી જરૂરી છે. ઇમરજન્સી ડિપાર્ટમેન્ટની જે ટીમ છે, ઇમરજન્સી સ્ટાફ, આઈસીયુ સ્ટાફ અને જે પણ ટ્રાન્સફર કરતા હોય, 2 સાક્ષીની સહી, દર્દીના સગાની સહી, સાક્ષીનું નામ, દર્દીના સગાનું નામ, આ કમ્પલસરી છે. બાળકની વાત કરું છું. હવે એ તો વિજયભાઈ ને પૂછવું પડશે મારે. એ બાબતે વિજયભાઈ ને પૂછો. મને નથી ખબર. બરોબર, મને નથી આવડતું. કઈ જો બાળક જે ચાઇલ્ડ હોય, સમજો કે જે પણ બાળક ચાઇલ્ડ છે તો એના મધરનું કે એના ફાધરનું, જેમ મેડમે કીધું એમ કે બ્લડનું રિલેશન હોવું જરૂરી છે. સમજ્યા? એમએલસી આપણે જે પણ બાબતે જે પણ કરીએ છીએ, એમએલસી ની અંદર કમ્પલસરી બ્લડનું રિલેશન હોવું જરૂરી છે. સમજ્યા? અગર સમજો કે 2 મંથ્સનું બાળક હોય, 2 મંથ્સનું બાળક અગર હેડ ઇન્જરી કે કોઈ પણ ક્રશ્ડ ઇન્જરી, તો 2 મંથ્સનું બાળક તો બોલી નથી શકવાનું. સમજ્યા? આવો બી પ્રશ્ન થાય આપણને, તો એની માટે આપણું બ્લડ રિલેશન જોવું જરૂરી છે. ઓકે, એટલે આ વસ્તુ બાબતે હવે કોઈને પ્રશ્ન કઈ બીજો એમએલસી બાબતે? ઇન્ફોર્મ કન્સન્ટ ફોર એનેસ્થેસિયા. હવે આ જે છે તે મેડિકલ ઓફિસર માટે ખાસ વસ્તુ છે. જે તે જગ્યા ઉપર મેડિકલ પ્લીઝ પ્લેસ પેશન્ટ સ્ટીકર હિયર, જે પણ જગ્યા પર એડ્રેસોગ્રાફ છે, જે પણ જગ્યા ઉપર આપણે ક્લિનિકલ નોટ્સ ને કોઈ પણ વસ્તુ કે મેન્શન કરીએ છીએ તો એની અંદર સ્ટીકર લગાવવાની જવાબદારી આપણી છે. એ નર્સિંગ સ્ટાફના જે પણ ડોક્યુમેન્ટેશન છે એમાં લગાવશે, અને આરએમઓ ના ડોક્યુમેન્ટેશન કમ્પલસરી લગાવવાના છે. એડ્રેસોગ્રાફ ઇઝ ઇમ્પોર્ટન્ટ. ઓકે, જેટલું કન્સન્ટ ઇમ્પોર્ટન્ટ છે એટલું જ એડ્રેસોગ્રાફ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, ઇન્ડિકેશન ફોર સર્જરી અને નેમ ઓફ સર્જરી આ કમ્પલસરી લખવાનું છે. આ મેં ખાલી ઇંગ્લિશમાં જ તે સ્કેન કરી છે આપણને આપણા અકનોલેજમેન્ટ માટે. બાકી કન્સલ્ટ જે છે તે 2 આગળ પાછળ છપાયેલી, આગળ જે છે તે ઇંગ્લિશમાં આવે છે અને પાછળ જે છે તે ગુજરાતીની અંદર આવે છે, એટલે જેમને જે કમ્ફર્ટેબલ હોય તે પ્રમાણે લઈ શકો. હવે એવો બી પ્રશ્ન થતો હશે કે ભાઈ પેશન્ટ જે છે તે હિન્દી છે, પણ મોસ્ટ પ્રોબેબલી હિન્દી જેટલા પણ હોય એમને અગર તમે થોડું ઘણું એક્સપ્લેનેશન કરશો તો એમને ખ્યાલ આવી જશે. ઓકે, એટલે સંમતિ, આ કન્સન્ટ જે છે તે યલો શીટ જે આપણે યલો કલરની આવે છે, ઇન્ફોર્મ કન્સન્ટ ફોર એનેસ્થેસિયા. આની અંદર તમે નીચે જોવો છો, આ આખું જેટલું પણ લખેલું છે તે પેશન્ટને આપણે સમજાવવાની રિસ્પોન્સિબિલિટી આરએમઓની છે. એક્સપ્લેન કરી, અને 2 વિટનેસ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. 2 વિટનેસ કમ્પલસરી છે. જો એવા બી પ્રશ્નો બને કે સમજો કે નાઇટની અંદર કન્સન્ટ લેવાતી હોય કે મોર્નિંગની અંદર કે કન્સન્ટ લેવાતી હોય તો એક જ વિટનેસ છે, પણ જે તે ટાઈમે પેશન્ટ ઓટીની અંદર શિફ્ટ કરવાનું હોય, જે તે ટાઈમે પેશન્ટ સ્ટ્રેચર ઉપર લેવાનું હોય, ત્યારે મોસ્ટ પ્રોબેબલી આપણે ઘણી ખરી વાર જોતા હોય કે બધા એકઠા થઈ જતા હોય. સમજ્યા? જે એટ એ ટાઈમ આપણે પેશન્ટને સ્ટ્રેચર ઉપર લઈએ છીએ ત્યારે ઘણા ખરા રિલેટિવ હોય છે, મેં જ જોયું છે. એની અંદરથી જે સૌથી પહેલા એમના જે બ્લડ રિલેશન વાળા હોય તે કમ્પલસરી એની 2 વિટનેસની સિગ્નેચર કમ્પલસરી લેવાની છે. ઓકે, પેશન્ટ સિગ્નેચરની વાત કરેલી છે. પેશન્ટ સિગ્નેચર ઓર એન્ડ, આ પેશન્ટ સિગ્નેચર ઓર એન્ડનો મતલબ એક જ વસ્તુ છે, કાં તો પેશન્ટની સિગ્નેચર લઈ લેવાની અને કાં તો પછી થંબ લઈ લેવાનું. થંબ જે તે થંબ લ્યો છો તે કમ્પલસરી મેન્શન કરવાનું છે. ઓકે, આ કન્સન્ટ જે છે એની અંદર ડેટ એન્ડ ટાઈમ, આ મેં જે સ્ટાર કર્યો છે ને, આ સ્ટારની અંદર ડેટ એન્ડ ટાઈમ તમે જે નાઇટમાં મેન્શન કરી દઈ છે ને, નાઇટ વાળાને ખાસ એક જરા મેસેજ પાસ કરી દેજો અગર ઇફ પોસિબલ કોઈ હોય તો.
નકર એક વિડીયોના માધ્યમ થ્રુ તે જોઈ શકશે. ડેટ એન્ડ ટાઈમ એટ એ ટાઈમ ઓફ સર્જિકલ, જે તે ટાઈમે સમજો કે 10 તારીખ અને 10 વાગ્યે પેશન્ટને શિફ્ટ કરીએ છીએ તો એટ એ ટાઈમ ઓફ ત્યારનો જ ટાઈમ હોવો જોઈએ. એઝ પર NABH ગાઈડલાઇન્સ સમજો કે ઓટીની કન્સન્ટ તમે 9 તારીખે લ્યો છો તો તે 9 તારીખ મેન્શન નથી કરવાની. જે તે દિવસે ઓટી હોય તે જ દિવસની ડેટ મેન્શન કરવાની છે અને જે દિવસનો ટાઈમ હોય તે જ મેન્શન કરવાનો છે એઝ પર NABH ગાઈડલાઇન્સ. હવે આની અંદર વસ્તુ અત્યાર સુધી શું થતી હતી કે આપણે સમજો કે પેશન્ટની ઓટી જે છે તે 9 તારીખે હોય તો આપણે 8 તારીખે કન્સન્ટ લઈ લઈએ છીએ. ઓકે, શું કન્સન્ટ મેડમ પહેલા લઈ શકીએ, પણ અગર પ્રીઓ પ્લાન ચેન્જ થયો હોય તો વસ્તુ એ છે કે સમજો કે અત્યારે 9 તારીખે પેશન્ટ મારી પાસે છે, એવું બી કેસીસ બને છે કે પેશન્ટ સમજો કે 9 તારીખે મારી પાસે છે, ઓકે, 10 તારીખે પ્રીઓ પ્લાન ચેન્જ થયો તો તમે કેવી રીતના પ્રૂફ કરી શકશો કે ભાઈ આ કન્સર્ન જે છે તે આ જ ટાઈમે આપેલી છે? એટલે એક જ મિનિટ, આના માટે એક વસ્તુ જે છે તે અહીંયા જો આ તમે જોવો છો મેં રાઉન્ડ કરેલા છે સર્જન સિગ્નેચર. આમાં ઓટી વાળા સ્ટાફ ક્યાં ગયા? ઓટી વાળા સ્ટાફ હોય તો એમને બી એકવાર મેન્શન કરી દેજો કે જે તે ટાઈમ ઉપર સમજો કે જે તે ટાઈમ ઉપર સર્જન સિગ્નેચર પેશન્ટ આપણી પાસે સ્ટ્રેચર ઉપર છે, ઓકે, પેશન્ટ સ્ટ્રેચર થી હવે આપણી પાસે શિફ્ટ થાય છે એટલે એટ એ ટાઈમ ઓફ એ ડેટ અને ટાઈમ મેન્શન કરી દેવાનો. સર્જનની સિગ્નેચર પહેલા સર્જન ગમે ત્યારે કોઈ પણ સ્ક્રબ થાય એની પહેલા આ વસ્તુ સિગ્નેચર કમ્પલસરી કરાવવાની રિસ્પોન્સિબિલિટી જે તે ઓટી સ્ટાફ છે એમની રહેશે. સિગ્નેચર, ડેટ અને ટાઈમ, ઓકે. કેમ કે કોઈ પણ હવે એવા તો હવે કોઈ પણ સર્જન એમ તો નહીં જ હોય કે ભાઈ ઓટી કર્યા પછી એમ કહેશે કે ભાઈ હું સિગ્નેચર કરી દઉં XYZ. કેમ કે ઓટી પહેલા કન્સન્ટ ઇમ્પોર્ટન્ટ છે, ઓકે. એટલે વિટનેસ આપણે જેમ કીધું એમ ખાસ જાણી લેજો. 2 વિટનેસ ઇઝ કમ્પલસરી અને વિટનેસનું ડેટ એન્ડ ટાઈમ એટ એ ઓટી ટાઈમ ત્યારે તે ડેટ અને ટાઈમ મેન્શન કરવાનો છે. એ આવડી એનેસ્થેસિયા કન્સન્ટ અને સર્જન કરી એટલે એ જ વસ્તુ કહેવાનો હેતુ એ જ છે. ઓકે, તો આ વસ્તુ બાબતે ખાસ રાખજો. ઓકે, ઇન્ફોર્મ્ડ કન્સન્ટ જે છે તે સ્પાઇન સર્જરી માટે આપણે કોઈ પણ બ્લોક આપવાનો હોય કે પછી કોઈ પણ રોહિત દેલાત સરના કોઈ પણ પેશન્ટ હોય કે શાહનવાઝ સરના પેશન્ટ હોય કે નિશાદ સરના કોઈ પણ પેશન્ટ હોય તો અહીંયા જે છે તે મેન્શન કરી અને લાસ્ટ જે છે તે સિગ્નેચર અહીંયા જે મેં ટીક કર્યું તે સર્જનોની સહી, સર્જનોનું નામ, તારીખ, સમય, સાક્ષીનું નામ અને સહી, દર્દીની સહી, વાલીની સહી. દર્દી ના પ્રેઝન્ટ હોય, સમજો કે દર્દી અગર બેડ ઉપર હોય અને દર્દીની સિગ્નેચર કે ના લઈ શકીએ તો રિલેટિવની બી આપણે લઈ શકીએ, ઓકે. પણ એની જોડે સાક્ષીની સિગ્નેચર કમ્પલસરી છે, ओके. यस सर, ब्लॉक वाले पेशेंट कौन सा? स्पाइन सर्जन और ब्लॉक के लिए भी देते हैं नीचे. ओके. કન્સન્ટ ફોર બ્લડ એન્ડ બ્લડ પ્રોડક્ટ્સ એન્ડ ટ્રાન્સફ્યુઝન. તમે કોઈ પણ પેશન્ટને PCV ટ્રાન્સફ્યુઝન કરો છો, બ્લડ ટ્રાન્સફ્યુઝન કરો છો તો આમાંથી કમ્પલસરી જે પણ PCV ટ્રાન્સફ્યુઝન માટેનું પેશન્ટનું સ્ટીકર એડ્રેસોગ્રાફ તો બી પેશન્ટનું નેમ ઇઝ કમ્પલસરી છે, IP નંબર કમ્પલસરી છે. અહીંયા નીચે જે ગુજરાતીની અંદર આપી છે નેમ ઓફ પેશન્ટ જે છે તે કમ્પલસરી નેમ ઓફ પેશન્ટને મેન્શન કરી અને સિગ્નેચર લેવાની છે. આ બ્લડ ટ્રાન્સફ્યુઝનની કન્સન્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે જ્યારે પણ તમે PCV ટ્રાન્સફ્યુઝન કરો ત્યારે, ઓકે. જે તે RMOની ડ્યુટીની અંદર સમજો કે આવું બી બની શકે છે કે 2:30 વાગ્યે પેશન્ટ 2 વાગ્યે તમે ડ્યુટી ચેન્જ થતી હોય અને 1:45 તમે સમજો કે PCV શરૂ કરો છો તો જે તે મેડિકલ ઓફિસરની ડ્યુટીની અંદર થયું હશે બ્લડ ટ્રાન્સફ્યુઝન શરૂ, એનું જ નામ આવશે ને એની જ સિગ્નેચર આવશે, ઓકે. તમે હેન્ડ ઓવર આપો છો તો એમ નોટ કરી દેવાનું કે ભાઈ કઈ વસ્તુ બાબતે શું ધ્યાન રાખવાનું છે. પણ કન્સન્ટની અંદર નેમ પછી એવું ના થઈ જાય કે ભાઈ 1:45 PCV શરૂ કરી દીધું ને 2:10 વાળો RMO જે છે તે સિગ્નેચર ને નેમ ને કરે છે. આવું બી ઘણી વાર બન્યું છે. એનું રીઝન એક જ વસ્તુ છે કે ટ્રાન્સફ્યુઝન કરતા સમયે જે પણ એલર્જી કે કોઈ પણ વસ્તુ કે કોઈ પણ રિએક્શન કે કઈ પણ વસ્તુ આવે છે
તો એના રિસ્પોન્સિબલ પર્સન જેણે સિગ્નેચર કરી છે એ જ રહેશે. તો આ બાબતે ખાસ ધ્યાન રાખવું. આઉટગોઈંગ કન્સન્ટ, આઉટગોઈંગ એટલે કે સમજો કે 12 પેશન્ટ એમઆરઆઈમાં જાય છે કે કોઈ પણ બીજી અન્ય કોઈ પણ વસ્તુ માટે જાય છે, તેની માટે 2 સાક્ષીની કમ્પલસરી સિગ્નેચર હોવી જરૂરી છે. કન્સન્ટ ફોર રિસ્ટ્રેન્ટ, કન્સન્ટ સ્ટ્રિક્ટલી ટુ બી ફિલ્ડ બાય ધ રિલેટિવ ઇન હિઝ હર હેન્ડ રાઇટિંગ. કમ્પલસરી પેશન્ટના રિલેટિવ પાસે જ ભરાવડાવવાની છે. કોઈ પણ મેડિકલ ઓફિસરોએ કે નર્સિંગ સ્ટાફે કે ભરવાની નથી. હવે કોઈ ઘણા ખરાને એવું થતું હશે કે ભાઈ કન્સન્ટ ફોર રિસ્ટ્રેન્ટ એટલે શું થાય? કન્સન્ટ ફોર રિસ્ટ્રેન્ટની સંમતિ શું કામ લે છે? હવે કન્સન્ટ ફોર રિસ્ટ્રેન્ટ એટલે કે સમજો કે કોઈ રાવડી પેશન્ટ હોય આપણી પાસે, અગર રાવડી પેશન્ટને ઈટી નાખેલી હોય અને આર્ટરિયલ લાઇન, સેન્ટ્રલ લાઇન ને બધું કર્યું હોય, તો તે ખેંચી ન નાખે, વધારે પડતું ઇરિટેબલ ના થાય, વધારે પડતું નર્સિંગ સ્ટાફને મેડિકેશન ઇન્ડિકેશનને ના કરવા દે. એટલે આના માટે આપણે સંમતિ લઈએ છીએ કે ભાઈ અમે બંને પગ અને બંને હાથ, બંને વસ્તુ વ્યવસ્થિત તમારા પેશન્ટને સિક્યોર કરવા માટે બાંધીએ છીએ. ઓકે, તો આ સંમતિ તમે અમને આપો જેથી કરીને અમે એમને બાંધી શકીએ. ઓકે, તો એની અંદર નેમ, રિલેશનશિપ વિથ પેશન્ટ, ડેટ, ટાઈમ, સાઇન અને જે તે ડોક્ટરે જેણે એટ એ ટાઈમ ઓફ સમજાવ્યું છે તે કમ્પલસરી મેન્શન કરવાનું છે. સાઇન, નેમ ઓફ ડોક્ટર, ડેટ અને ટાઈમ. પણ જે તે નથી ભરી શકતા મેડમ. હવે આનો તો વસ્તુ મેડમ હવે એક મિનિટ, એક આપણે સોલ્વ કરીએ. હવે આમાં તો કેવું છે મેડમ કે ફોર્મની અંદર લખેલું છે જે તે મેડિકલ, પણ તો એના માટે આપણે એડ્રેસોગ્રાફ આપેલું છે ને, એડ્રેસોગ્રાફનો બી યુઝ કરી શકીએ. કે સમજો કે જે તે પેશન્ટ માટે આપ્યું છે એડ્રેસોગ્રાફ છે, આપણે સ્ટીકર ચિપકાવી દીધું છે, ને આ જે મિસ્ટર એન્ડ મિસિસ ને જે પણ લખેલું છે તે જગ્યા ઉપર સ્ટીકર બી ચિપકાવી શકીએ. આ સ્ટીકર મારીને પછી કન્સન્ટ આપી દઈએ. ઓકે, અને એવું બી બની શકે કે સમજો કે એના જેટલા પણ રિલેટિવ હોય તે અભણ જ હોય, તો એનો છોકરો કે છોકરી કે કોઈ એટલી સમજો કે અત્યારે 10 વર્ષનો 12 વર્ષનો છોકરો કે કોઈ પણ હોય, તો એની જોડે એને કે કન્સન્ટ તો એમની જ પાસે ભરાવડાવવાની. ઓકે, પણ 10-12 વર્ષનો સમજો કે 10-12 વર્ષનું છોકરું કે કોઈ પણ હોય, સમજો કે હું જ અભણ છું અત્યારે હાલની તકે, સમજો કે તો મારી જોડે કોઈ પણ બીજો હોય, સમજો કે જે છોકરો કે છોકરી, નેમ અને આપણે ખાલી લખાવવાનું શું છે એની પાસે, તો કે ખાલી નેમ લખાવવાનું છે. સમજ્યા? પેશન્ટનું નેમ ઇઝ ઇમ્પોર્ટન્ટ. બાકી કન્સન્ટ તો જે તે હવે હું તે અત્યારે અભણ છું તો બી અંગૂઠાની વ્યવસ્થા થઈ જ ગઈ છે અને બધે બી વેરીફાઈ થંબ કરીએ જ છીએ આ વસ્તુ બાબતે. રિસ્ટ્રેન્ટ કન્સન્ટ આઈ થિંક સો 24 અવર્સ માટે, 24 કલાક. કેમ કે જો આમાં કેવું છે કે પેશન્ટની પ્રોગ્નોસિસ ઉપર ડિપેન્ડ કરે. 24 કલાકની અંદર પેશન્ટને ઇન્જેક્ટેબલ જાય, મેડિકેશન જાય, કોઈ પણ કન્સન્ટ મોસ્ટ પ્રોબેબલી જે પણ છે તે 24 અવર્સ માટે વેલિડ છે. જેમ કે બ્લડ ટ્રાન્સફ્યુઝનની કન્સન્ટની વાત કરી, એની અંદર મેં એક પોઈન્ટ નથી કીધો. પેશન્ટની કન્ડિશન સેમ હોય તો બી આપણે નેક્સ્ટ કન્સન્ટ લેવી પડે. હા, 24 અવર્સ પછી પાછી લેવાની, બીજી કન્સન્ટ લેવાની. ઓકે, હિમોડાયાલિસિસ કરવા માટેની લેખિત પરવાનગી, ડાયાલિસિસ યુનિટ, જે ડાયાલિસિસ વાળા કોઈ અહીંયા હોય તો ડાયાલિસિસ માટેની જેટલી પણ સાયકલને જે તે થતી હોય તેની કન્સન્ટ આપવાની કમ્પલસરી. ડેટ વાઇઝ દર્દીની સહી જે તે કન્સન્ટને લેવાતી હોય, આઈસીયુ ની અંદર મોસ્ટ પ્રોબેબલી લેવાતી હોય છે. ઓકે, તો દર્દીની સહી, દર્દીના સગાનું નામ અને સહી, સાક્ષીની સહી અને તારીખ. બધી જ જગ્યા ઉપર સાક્ષી લખેલું છે, પણ કમ્પલસરી આપણે એવી રાખીએ કે કમ્પલસરી 2 વિટનેસ આપણે જોડે રાખીએ. ઓકે, 2 વિટનેસ થી શું છે કે કન્ફર્મેશન આપણે ખોટા ના પડી શકીએ આપણા તરફથી. ઓકે, હા, તો ફર્સ્ટ ઓફ ઓલ જે પ્રાઇમરી ટ્રીટમેન્ટ આપણે આપીએ છીએ ત્યારે તો ફર્સ્ટ પ્રાઇમરી જે હશે તે જ તે. હવે સમજો કે એક્ઝામ્પલ લઈએ, આરટીએ વાળા મોસ્ટ પ્રોબેબલી પેશન્ટ હોય, તો એના જે નોન ટુ બી કોઈ ન હોય, જે હેલ્પિંગ હેન્ડ હોય એ જ તે લઈને આવે, તો સૌથી પહેલી કન્સન્ટ એની લઈ લેવાની અને પછી એમના રિલેટિવ આવે ત્યારે લઈ લેવાની. મોસ્ટ પ્રોબેબલી સમજો કે 4 થી 5 જે તે પેશન્ટ જે તે સમય પર રિલેટિવ આવી જાય ત્યારે. શું હેલ્પિંગ હેન્ડે ના કરી તો કમ્પલસરી એમના જે પેશન્ટ છે આરટીએ વાળું, એમને એક્સપ્લેન કરી દેવાનું કે ભાઈ આ વસ્તુ છે આ બાબતે.
સી અત્યાર સુધીમાં એવું તો ક્યારેય ઇમરજન્સી બરોબર. જો કોઈ પણ કલીગ્સ કે એમના કોઈ પણ ફ્રેન્ડ સર્કલ કે કોઈ બી હોય એમની પાસેથી એઝ અ વિટનેસ કન્સન્ટ લઈ લેવાની. ઓકે, ઇન શોર્ટ કન્સન્ટ લેવાની જરૂરી છે અને કન્સન્ટ અત્યારે આપી દે છે. શું કામ આપે તો કે ભાઈ સૌને બધા જ પોતપોતાની રીતે સમજો કે પેશન્ટ ઇમરજન્સીની અંદર આવ્યું છે તો કન્સન્ટ વગર કોઈ પણ ટ્રીટમેન્ટ આપણે ફર્ધર પ્રોસિજર કરી નહીં શકીએ. સર સંમતિ વગર તો કોઈ પણ વસ્તુ પ્રોસિજર પ્રાઇમરી ટ્રીટમેન્ટ તો સર જો જે તે નર્સિંગ સ્ટાફ અને જે તે મેડિકલ ઓફિસર ને પ્રાઇમરી ટ્રીટમેન્ટ ને પ્રાઇમરી કાઉન્સિલ એ તો કન્ટિન્યુ કરી જ નાખ્યું છે. સંમતિની વાત છે કે સમજો કે ભાઈ તમે છો, તમે કોઈ પેશન્ટને લાવ્યા છો, તમને જ નથી ખબર તો તમે શું કહો કે ભાઈ ઉભા રહ્યો, હું રિલેટિવને બોલાવી લઉં છું બહારથી. એટલે એટ એ ટાઈમ પ્રેઝન્ટ જે પણ રિલેટિવ હોય, એક હોય કે બે હોય, ગમે એટલા હોય, પ્રાઇમરી જે પણ વિટનેસ છે તે ઇમ્પોર્ટન્ટ છે. પછી બીજો વિટનેસ સમજો કે આપણે પેશન્ટને સ્ટેબલ કરી નાખ્યું છે ને પછી એમના રિલેટિવને આવ્યા છે ત્યારે જે બ્લડ કનેક્ટેડ હોય તે એમની સિગ્નેચર લઈ શકીએ આપણે. ઓકે, કન્સન્ટ ફોર થ્રોમ્બોલાઇસિસ. ઓકે, એની અંદર દર્દીના નજીકના સગાનું નામ, હા નજીકના નથી, નજીકના છે, દર્દીના નજીકના સગાનું નામ. ઓકે, 1 અને 2, હા તારીખ અને સમય જે તે તારીખે એ ડામા અને લામા. કોઈ પણ પેશન્ટ જે છે તે ડિસ્ચાર્જ અગેન્સ્ટ મેડિકલ એડવાઇસ ડિસ્ચાર્જ થાય છે કે ભાઈ મેડિકલ એડવાઇસ સાહેબે કીધી છે કે ભાઈ આ રીતનું આમ આગળ ચાલશે ને આ રીતનું છે ને એ ડિસ્ચાર્જ માંગે છે તો એની માટે પેશન્ટ નેમ, સેક્સ જે છે, અટેન્ડિંગ કન્સલ્ટન્ટ, ડેટ, વિટનેસની અંદર તમે જોઈ શકો છો બધી જ જગ્યા ઉપર બબ્બે વિટનેસ કમ્પલસરી છે. ઓકે, વિટનેસનું ફૂલ એડ્રેસ, વિટનેસ બીજો જે છે એનું ફૂલ એડ્રેસ. ઓકે, જે તે તારીખે જે તે કન્સલ્ટ આપેલી છે તે કમ્પલસરી છે. ડીએનઆર એક વસ્તુ, એક મિનિટ, ડીએનઆર જે છે તે એઝ પર NABH ગાઈડલાઇન 6th એડિશનની અંદર મેં જોયું છે ડીએનઆર ફોર્મ બંધ થઈ ગયા છે. ડીએનઆર ના ફોર્મ જે છે તે બંધ થઈ ગયા છે એટલે મેં ડીએનઆર નથી લીધું, ડામા ને લામા જ લીધું છે. લીવ અગેન્સ્ટ મેડિકલ એડવાઇસ અને ડિસ્ચાર્જ અગેન્સ્ટ મેડિકલ એડવાઇસ. ઓકે, હા સાહેબ. એટલે હવે એટલે મતલબમાં તમારી પાસે જે મને સમજાણો નહીં તમારો પ્રશ્ન. પછી પેશન્ટને આપણે કહીએ કે તમારે બહાર જવું છે કે આની હોસ્પિટલમાં કેસમાં ટ્રીટમેન્ટ લેવી છે અમારી ડિસ્ચાર્જ સમરી હું મેન્શન કરશે. તો ભાઈ એ તો સાહેબ તમારી સમરીમાં તો ડિસ્ચાર્જ બતાવવું પડે ને આમાં લેવું પડે પેશન્ટને. હવે કન્વર્ટ કરીએ છીએ પેશન્ટની કન્ડિશન એટલે કે તમારા જે 7 દિવસના પ્રોગ્નોસિસ પીરિયડ જે છે તમારા જે જે ઓપરેટેડ કેસ હોય કે નહીં સાહેબ, જે ઓપરેટેડ સર્જિકલ પ્રોસિજર ની અંદર જે તે લખાણ હોય ને તે જ મેન્શન કરવાનું હોય. ડિસ્ચાર્જ જ એમાં તમારામાં ટાઈપ ઓફ ડિસ્ચાર્જ જ બતાવવાનું હોય સાહેબ. પણ તો હવે એ તો આયુષ્માન પોલિસી તો આયુષ્માન પ્રોટોકોલ આમાં NABH એવું નહીં પૂછે કે આપણને કે ભાઈ તમારી એ તો જનરલી જે છે જનરલ પ્રોસિજર પ્રમાણે હવે એમાંથી તો ડિસ્ચાર્જ લખીએ આપણે પછી કન્વર્ટ કરીએ કેશની અંદર આ પ્રમાણે હોય છે. જે સર્જિકલ સ્ટેટસ પોસ્ટ આપણે લખીએ છીએ, જે સર્જિકલ સ્ટેટસ પોસ્ટ હોય તે મેન્શન કરી દેવાનું પછી ડિસ્ચાર્જ કરી દેવાનું પેશન્ટને અને પછી કેસમાં લઈએ. તો પછી રીએડમિશન લખી દેવાનું સાહેબ, રીએડમિશનમાં મેન્શન કરી દેવાનું. તો હવે ઈ તમારું જો NABH આપણને એવું નથી પૂછતું કે ભાઈ આયુષ્માન માંથી કન્વર્ટ કરીને, જો એ તમારો હોસ્પિટલનો વહીવટ છે, એ તો તમારો આખો હોસ્પિટલની જોડે તમે કોલાબરેટ કરીને વહીવટ કરો છો. એ જે ડોક્યુમેન્ટેશનમાં સાહેબ કાં તો ડિસ્ચાર્જ બતાવવું પડે. કયું? હા પણ સાહેબ આપણો જે 7 days નો પીરિયડ જે છે તે કમ્પ્લીટ થઈ ગયો.
હા, તો હું એ જ કહું છું કે આપણે સમરી તો જે છે તે કન્ટિન્યુ જ ચાલશે, એની અંદર કઈ મેન્શન નથી કરવાનું. તો હવે એના બાબતમાં આપણે અલગ લેક્ચર લેશું. વિજયભાઈ વાનપરી વિજયભાઈ સાવલિયા આપશે આપણને. ઓકે. એક કાર્ડિયાક કોરોનરી એન્જિયોગ્રાફી સીએજી માટેની જે ઇમરજન્સીની અંદર કન્સન્ટ લેવાતી હોય છે, કોઈ પણ પેશન્ટ ઇમરજન્સીની અંદર આપણી પાસે કાર્ડિયાક સ્થિતિની અંદર આવતું હોય ત્યારે કમ્પલસરી આની અંદર સ્ટીકર એડ્રેસોગ્રાફ લગાવવાનું છે. નામ, આઈપીડી નંબર, કેટેગરી, ફ્લોર, બેડ નંબર, આ બધી જ વસ્તુ મેન્શન કરવાની છે. જે તે ડોક્ટર જે સમજો કે કાર્ડિયોલોજીસ્ટ જે બી આવે છે એમની નામ અને સાક્ષીની સામે સહી કમ્પલસરી હોવી જરૂરી છે. દર્દીના સંબંધી, બીજી વસ્તુ જે છે તે દર્દી કાં તો દર્દીના સંબંધી, જો દર્દી કરી શકતો હોય તો દર્દી, અને દર્દીના સંબંધી કરી શકતા હોય દર્દીના સંબંધી પાસેથી લઈ લેવાની. ઓકે. દર્દી સાથેનો સંબંધ અને એની સામે જે તે વિટનેસ હોય એમનું નામ અને સહી તે કમ્પલસરી છે. આપણી પાસે જે પણ ફોર્મ અત્યારે હાલની તકે તમારી પાસે કોરોનરી એન્જિયોપ્લાસ્ટી ઇન્ફોર્મ્ડ કન્સન્ટ, આ ફોર્મ જે છે તે મારી પાસે જૂનું છે. આમાં થોડુંક એડિટિંગ કરવાનું છે, કેમ કે તમારી પાસે જેટલા પણ ફોર્મ આવેલા છે આ પેલા કેમ ગયા કેથલેબ વાળા, એની અંદર કોરોનરી એન્જિયોપ્લાસ્ટરી લખેલું છે, PLASTRY. એટલે એ સુધારો કરાવડાવી નાખજો મેડમ પાસેથી. જેટલા પણ તમારી પાસે ફોર્મ છે તે કોરોનરી એન્જિયોપ્લાસ્ટરી લખેલા આવે છે, પણ આ ફોર્મ જે છે તે જૂના છે. કોરોનરી એન્જિયોપ્લાસ્ટી ઇન્ફોર્મ કન્સન્ટ. ઓકે. પેશન્ટ આઈડેન્ટિફિકેશન, આ મોસ્ટ પ્રોબેબલી જે કેથલેબ વાળા છે એમને જ કન્સન્ટ લેવાની રહી છે એટ એ ટાઈમ ઓફ પ્લાસ્ટી ટાઈમે, કે જ્યારે સર એવું કહે છે કે ભાઈ એટલો એટલો ડેસ છે, એટલા બ્લોકનો એમ છે, આ રીતનું છે, ત્યારે ઇન્ફોર્મ કરવાનું રહે છે. ઓકે. હવે આ જે છે તે આરએમઓનું વર્ક નથી પાછું, એટલે આરએમઓ એ કરવું નહીં. ઓકે. કેમ કે આ જે છે તે કેથલેબનું કામ છે, એટલે કેથલેબ વાળા કરી આપશે તમને. આની અંદર બી સેમ. ઓકે. તો પછી મેડિકલ ઓફિસર લેશે. પણ અગર એટ એ ટાઈમ ઓફ સીએજી થઈ છે અને એટ એ ટાઈમ ઓફ એન્જિયોપ્લાસ્ટી કરવાની છે ઓન ટેબલ, તો રિસ્પોન્સિબિલિટી કેથલેબ સ્ટાફની રહેશે. ઓકે. પણ સમજો કે આજે એન્જિયોગ્રાફી કરી છે ને 24 અવર્સ આફ્ટર પ્લાસ્ટી કરવાની છે, તો મેડિકલ ઓફિસર લેશે. ઓકે. એન્ડોવાસ્ક્યુલર કોઇલિંગ એન્ડ ઓફ સેરેબ્રલ એન્યુરિઝમ કન્સન્ટ જે છે તે આખી તે ઇંગ્લિશમાં લખી છે. આ પ્રોસિજર માટે કોઈને પણ ખ્યાલ હોતો નથી, આપણે એક્સપ્લેન કરવું પડે છે કે આ રીતનું આમ થાય છે. એની જ પછી જે પણ સંમતિ આપે છે. મોસ્ટ પ્રોબેબલી 1-2 વાર મારે એવું થયેલું છે પ્રયાગ સર જોડે, કે ગમે ત્યારે ગમે મુલાકાત થયેલી છે ત્યારે એવું થયેલું છે કે જે તે મેડિકલ ઓફિસરો ઓન ડ્યુટી હોય છે તે એક્સપ્લેન નથી કરતા કે ભાઈ આ વસ્તુ શું છે, એમ કે આ તમે સંમતિ લો છો તો શેના માટે લ્યો છો. ઓકે. તો પ્લીઝ તમે પ્રયાગ સરના પેશન્ટ જેટલા પણ આવે છે એમને એકવાર પહેલા તો ઇન્ફોર્મ કરો. ઇન્ફોર્મ કરીને પછી તમે રિલેટિવને એક્સપ્લેન કરો, કેમ કે રિલેટિવને પોતાને નથી ખબર કે કઈ પ્રોસિજર છે, શું છે, કેટલા ટાઈમ માટે છે અને કેમ કરશે. સી, રિઝલ્ટ આપણે નથી બતાવી શક્યા, પણ આપણે જે કન્સન્ટ લઈએ છીએ તે ખાસ એની અંદર જે તે લખાણ કરેલું છે તે કમ્પલસરી બતાવવાનું છે. અને એ વસ્તુ પહેલા તમને ખ્યાલ હોવી જોઈએ. એકવાર સંમતિ કોઈ પણ વસ્તુ છે તે તમારે રીડ કરી લેવાનું. નકર અત્યારના જે રિલેટિવને, અત્યારના જે પેશન્ટને બહુ જ નોલેજેબલ હોય છે તે ક્રોસ વેરીફાઈ બી કરે કે ભાઈ આની અંદર આમ લખેલું છે, તમે કેમ આમ કીધું, આવું કેમ બોલ્યા. એ પ્રમાણે સેરેબ્રલ એન્જિયોગ્રામ માટેની જે તે કન્સર્ન છે તે ડેટ, પેશન્ટ, ડોક્ટર અને રિલેટિવ. સો આટલી હોસ્પિટલની અંદર કન્સર્ન્સ મોસ્ટ પ્રોબેબલી મારા હાથમાં જેટલી લાગી છે 23 to 25 કન્સર્ન્સ જે છે તે છે. બાકીની જે પણ કન્સર્ન જે છે તો કદાચ ફર્ધર અગર સર કે પ્રોવાઈડ કરશે તો આપણે ડિસ્કશન કરીશું. ઓબ્વિયસલી હવે સી મોસ્ટ પ્રોબેબલી કોઈ પણ પેશન્ટ આવું કન્ફ્યુઝન થતું હોય છે કન્સન્ટ એટ એ ટાઈમ ઓફ. તો પછી જે તે એટ એ ટાઈમ જે પ્રેઝેન્ટિંગ કન્સલ્ટન્ટ હોય એમને કોલ કરીને કહી જ દેવાનું ત્યાં ને ત્યાં કે સાહેબ પ્રેઝેન્ટિંગ કન્સલ્ટન્ટ એટલે કે જેમનું પેશન્ટ હોય કે સાહેબ કન્સન્ટની અંદર આ વસ્તુ
પ્રેઝન્ટિંગ કન્સલ્ટન્ટ એટલે કે જે ફર્સ્ટ પ્રાયોરિટી કન્સલ્ટન્ટ હોય, જેણે પેશન્ટ જોયેલું હોય. સમજો કે હું પોતે કન્સલ્ટન્ટ છું, મેં પેશન્ટને મોકલ્યું છે. હવે પેશન્ટ મારી પાસે, મેં એવું પેશન્ટને સમજાવી દીધું છે કે ભાઈ કોઈ તકલીફ નહીં આવે, કોઈ ચિંતા નહીં કરો. ઓકે, હોસ્પિટલ જઈને નાની એવી પ્રક્રિયા છે એ પ્રોસિજર કરીને આપણે છૂટા થઈ જશું, આવું કીધું છે. પણ જ્યારે પણ પેશન્ટને હું બીજી હોસ્પિટલથી તમારી પાસે મોકલું છું, ત્યારે જે કન્સન્ટની અંદર ને લખેલું હોય છે એમાંથી ક્યારેક કોઈકની કોઈક 100માંથી એકાદા પેશન્ટની અંદર એવી ઘટનાઓ બનતી હોય છે. જો કે એવું બને નહીં, પણ જ્યારે પણ સંમતિ ના આપે, જ્યારે પેશન્ટ કન્સન્ટ ના આપે, ત્યારે કમ્પલસરી એટ એ ટાઈમ ઓફ એમના કોઈ અસિસ્ટન્ટ હોય તો એમને બોલાવી લેવાના, અને કાં તો પછી એમને જ કહેવાનું કે ભાઈ જે તે એક્સપ્લેન કરી દો પેશન્ટને અને કન્સન્ટ અપાવડાવો અમને. અને કોઈ પણ પેશન્ટને કોઈ પણ સ્થિતિની અંદર કન્સન્ટ વગર શિફ્ટ કરવું નહીં. ઓકે, આ ઓટીની બી વાત છે, ઇન્ટ્યુબેશન પ્રોસિજરની બી વાત છે. અને પેશન્ટ અગર કોઈ પણ સિચ્યુએશનની અંદર હોય, ઘણા ખરા કેસીસ એવા થાય છે કે ભાઈ ઓન ધ સ્પોટ ઇન્ટ્યુબેશન કરી નાખો, પણ પહેલા એ પેશન્ટને ઇન્ટ્યુબેશન કરવાનું છે એ એક્સપ્લેન તો આપણે કરી દીધું, પણ કન્સન્ટ ના આવે, પણ એટ એ ટાઈમ ઓફ આપણે વેઇટ નથી કરવાની. ઓકે, ત્યારે ઇન્ટ્યુબેશન કરી નાખવાનું છે. પણ પછી આ જે વસ્તુ જે છે, હવે કન્સન્ટ ઇમ્પોર્ટન્ટ, પણ તમે સમજો કે પેશન્ટને ઇમરજન્સી ઓટીમાં શિફ્ટ કરવાનું છે, કે ઇમરજન્સી આઈસીયુમાં શિફ્ટ કરવાનું છે, કે કોઈ પણ XYZ કોઈ પણ જગ્યા પર શિફ્ટ કરવાનું છે, એની પહેલા કન્સન્ટ લઈ અને પછી જ શિફ્ટ કરજો. ઓકે, ફર્સ્ટ પ્રાયોરિટી આપણી છે પેશન્ટ સેફટી, અને બીજું જે છે તે પેશન્ટને કન્સન્ટ વગર કોઈ પણ જગ્યાએ શિફ્ટ કરવું નહીં. પછી તે કેટલી બી હળબડી ભલે હોય, અગર કોલેપ્સ થતું હોય ને તો બી સૌથી પહેલા એમને સમજાવવી રિસ્પોન્સિબિલિટી ડોક્ટરની છે. ઓકે, અને એ કાઉન્સિલ કરવું એ આપણું કામ છે, મેડિકલ ઓફિસરનું બી છે, કન્સલ્ટિંગ ટ્રીટિંગ ડોક્ટર જે છે એમનું બી છે. ઓકે, તો આ બાબતે ખાસ નોંધ લેવી. હા, એની આખી કન્સન્ટ આવે છે. CABG ની બી કન્સન્ટ આવે છે, એ આની અંદર મેં નથી લીધી. CABG કન્સન્ટ એ તે આપણે અલગથી અમુક કન્સન્ટ જે છે, જેમ કે આપણે કીધું છે કે CABG કન્સન્ટ જે છે, CABG ની કન્સન્ટ છે ઓર્ગન, હું કહું છું ઓર્ગન માટેની કન્સન્ટ છે, CABG ની કન્સન્ટ છે. મોસ્ટ પ્રોબેબલી અત્યાર સુધીની અંદર આપણે જે છે તે ટાઈપિંગ કરી અને પ્રિન્ટેડ આપણે કરી આપીએ છીએ. ઓકે, એટલે જે તે સમજો કે કોઈ પણ કન્સન્ટની કે કાંઈ જરૂર હોય તો જે સૌથી પહેલા કાં તો મને ઇન્ફોર્મ કરી શકો, અને મને અગર સમજો કે મારાથી અગર પોસિબિલિટીઝ ના થાય, કે મારાથી કન્સન્ટ કે કોઈ વસ્તુ કે ના નીકળે, તો હું મારા હેડને વાત કરી અને એ બાબતે કઢવી આપીશ. અને એ જે તે કન્સન્ટ આપણે નીકળશે એની પહેલા હું તમને 2 વાર એક્સપ્લેન કરી દઈશ કે આ કન્સન્ટ કેવી રીતના લેવાની, કઈ કઈ વસ્તુ એક્સપ્લેન કરવાની, અને શું આના પ્રિકોશન્સ ને એમને એક્સપ્લેન કરવાના છે. એટ એ ટાઈમ એવું જરૂરી નથી મેડમ. સાંભળો, જો જે વસ્તુ કેવી છે કે જો એટ એ ટાઈમ ઓફ પ્રેઝન્ટિંગ જે છે તે એવું જરૂરી નથી કે ભાઈ આપણે ફોનથી જ વાત થાય, સમજ્યા? હવે જે તે જગ્યા ઉપર આપણે અત્યારે સ્થિતિની અંદર બેઠા હોય, કન્સન્ટ એક જ વસ્તુ છે, એક કન્સન્ટ એક જ વાર સમજાવવાનું હોય. આટલા બધા મેડિકલ ઓફિસરો બેઠા છે તો એક કન્સલ્ટ જે છે તે એક જ વાર સમજાવવાની હોય, બીજી વાર તો તમારે પ્રયાસ કરવાનો હોય. હવે ખબર હોવા છતાં કે ભાઈ એટલા કોમ્પ્લિકેશન છે ને એટલી વસ્તુ લખી છે, તો એકની એક વસ્તુ માટે વારે ફોન જ ન કરવાનો આવે. અને રહી વાત ફર્સ્ટ કન્સર્નની, તો ફર્સ્ટ કન્સર્નની ચાલો અડધી કલાક કોલ રિસીવ ન કરું, 1 કલાક કોલ રિસીવ ન કરું, પણ એવું તો નથી ને કે 1 જ કલાકમાં ઓર્ગન રિમૂવલ છે. કન્સન્ટ વગર કોઈ પણ જગ્યાએ કોઈ પેશન્ટને ક્યાંય શિફ્ટ નહીં કરવાનું. કન્સન્ટ વગર કોઈ પણ પેશન્ટને ક્યાંય પણ શિફ્ટ નહીં કરવાનું. ઓકે, ડોક્ટર જોડે વાત કરેલી, આવું બી બનેલું છે, મોસ્ટ પ્રોબેબલી ક્વેરી નીકળે છે, આવું બી બનેલું છે, જે પણ ક્વેરી છે, એવું બી બનેલું છે કે હવે સમજો કે મોસ્ટ પ્રોબેબલી નિશાક સરના કેસીસની અંદર એવું બનેલું છે કે ભાઈ આયુષ્માનમાંથી આપણે એક એક્ઝામ્પલ તરીકે અપ્રુવલ નથી આવતું તો બી પેશન્ટને આપણે શિફ્ટ કરી દઈએ છીએ એમ. પણ જે તે પ્રોગ્નોસિસ આપણે જે એક્સપ્લેન કરવા પડે તે કમ્પલસરી એઝ પર મેડિકો લીગલ આપણે એક્સપ્લેન કરી જ દેવાના છે. ઓકે, હા સર. બેડ સોર પેશન્ટની
તો સાહેબ આપણે તો કેવું છે કે અત્યારે હેન્ડ ઓવર આની અંદર બેડ સ્કોર બાબતનું તો એ તો એનએસ મેડમ ને એકવાર પૂછી લેજો તમે, પણ મોસ્ટ પ્રોબેબલી જે પણ બેડ સ્કોર કન્સર્ન જે છે આની અંદર જો કે મેં તો બધા ઇન્ચાર્જીસ ને બતાવીને જ બધું કર્યું છે. આમાં જેટલી જે કન્સર્ન બાકી છે તે બધા ફ્લોર વાઇઝ ઇન્ચાર્જીસ હતા, એ ફ્લોર વાઇઝ ઇન્ચાર્જીસ ને એટલે હા એટલે બેડ સ્કોર ને જે પણ છે બેડ સ્કોર મેન્શન કરી દેવાનું. જે ક્લિનિકલ નોટ્સ ની અંદર જે પણ છે તે ક્લિનિકલ કન્ડિશન ક્લિનિકલ નોટ્સ જે તે આવે છે તે બેડ સ્કોર મેન્શન કરી દેવાનું કે બેડ સ્કોર જે પણ જે બટોક્સ પર હોય તો બટોક્સ પર, ફોરહેડ પર હોય જે પણ જગ્યા પર કે જે પેશન્ટ નેમ, સિગ્નેચર અને રિલેશન. ક્લિનિકલી વાત કરું છું સર, હું ક્લિનિકલી વાત કરું છું. ક્લિનિકલ નોટ્સ આવે ને સર, ક્લિનિકલ નોટ્સ ની અંદર પેશન્ટનું જે બેડ સ્કોર હોય, હું તમને જે તે કહું છું કે સમજો કે પેશન્ટ અગર મારી પાસે આવ્યું છે બહારથી નથી, હવે ફંગલ ઇન્ફેક્શન કે કોઈ પણ વસ્તુ કે કાંઈ છે તો કે ફંગલ ઇન્ફેક્શન પેશન્ટ નેમ, ફંગલ ઇન્ફેક્શન જે તે છે મેન્શન, એક એક્ઝામ્પલ છે. બેડ સ્કોર મેન્શન ક્લિનિકલ નોટ્સ ની અંદર બેડ સ્કોર મેન્શન કરી દેવાનું. ઓકે, પેશન્ટ નેમ, રિલેશન અને સિગ્નેચર. એ સિગ્નેચર કરીને પછી આપણે ત્યાં સિગ્નેચર લઈ લેવાની પેશન્ટના રિલેટિવ. ઓર્ગન રિમૂવલ માટે જે તે કન્સર્ન છે ફેસ શીટ ની અંદર કમ્પલસરી મેડિકલ ઓફિસરે કન્સન્ટ લેવાનું છે. હવે કેવું છે મેડમ, જો એક વસ્તુ છે સૌથી પહેલી વસ્તુ કે મેડિકલ આપણે પહેલી વસ્તુ તો સૌથી પહેલો લેક્ચર આપણે સૌથી પહેલો કયો અટેન્ડ કર્યો હતો? ફેસ શીટ. ઓકે, હવે ફેસ શીટ ની અંદર એવું નથી કે ભાઈ કે હવે સમજો કે ટ્રીટિંગ ડોક્ટર્સ ત્યાં કેટલા છે? ટ્રીટિંગ ડોક્ટર એક છે અને પેશન્ટ કેટલા છે? એક સાથે 5 છે. આ આપણી હોસ્પિટલની જનરલી વાત કરું છું, બીજી હોસ્પિટલની વાત નથી કરતો. ટ્રીટિંગ પર્સન એક છે અને મેડિકલ ઓફિસર 5 છે, એમાં તમને પાછા 5 બીજા ઇન્ટર્ન મળે છે. ઓકે, હવે એઝ એ મેડિકલ ઓફિસરે મેડિકલી ઇન્ફોર્મ કરી દીધું છે, જે તે હિસ્ટ્રી પૂછી લીધી છે બધું. સો વી હેવ ટુ વર્ક ઇન અ ટીમ. ઓકે, સો ટીમ વર્ક ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. તો ટીમ વર્કના ટાઈમ ઉપર આપણે શું કરી શકીએ કે ભાઈ મેડિકલ ઓફિસરે ઇન્ફોર્મ કરી દીધું છે, ત્યાં બેઠા છીએ આપણે અને ત્યારે કહીએ છીએ શેના માટે સાઇન લઉં છું એનો રિસ્પોન્સ આપણે આપીશું ને, કે ભાઈ જે તે તમે હિસ્ટ્રી આપી છે કે ભાઈ તમે જે ફરિયાદ નોંધાવી છે, તમે એમ કહો છો કે પેશન્ટને ખાંસી આવે છે, ખાંસીમાં બલગમ આવે છે, જે તે વસ્તુ તમે અમને લખાવડાવી છે એ જ માટે અમે સંમતિ લઈએ છીએ કે ભાઈ કાલ સવારે ઈની ઈ જ ફરિયાદ રહી અને કાલ સવારે ઈની ઈ જ ટ્રીટિંગ મેડિકેશન અમે આપીએ છીએ. ઓકે, સી મેમ, વન એન્ડ શોર્ટ એન્ડ આન્સર ઓનલી. એક સાદો ને સિમ્પલ આન્સર આપી દેવાનો. મેં પહેલા જ કીધું છે, જે તે કન્સર્ન જે છે તે મેડિકલ ઓફિસર જ લેશે. જે મેડિકલ ઓફિસરને લેવાની આવે છે તે એમઓ લેશે, જે તે નર્સિંગ સ્ટાફને આવે છે તે નર્સિંગ સ્ટાફ લેશે. કોઈ પણ પેશન્ટ જે છે તે કન્સન્ટ વગર કોઈ બી જગ્યા પર શિફ્ટ નહીં કરવાનું. બસ આટલો આન્સર આપી દેવાનો. તમને બીજું કશું નહીં પૂછે કે નર્સિંગ સ્ટાફ લે છે કે આરએમઓ લે છે કે કોણ લે છે, XYZ બીજું કાંઈ જ નહીં પૂછે. તમને એમ જ પૂછે કે ભાઈ ક્લિનિકલ કન્ડિશન્સ હોય તો ક્લિનિકલ કન્ડિશન જોઈને જે ફેસ શીટ છે તે કોને ભરવાની આવે છે? મેડિકલ ઓફિસરને. કન્સર્ન કોણ લે છે? મેડિકલ ઓફિસર. બસ એટલું કહી દેવાનું. યસ. ના 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 ના, હવે આપણે એના જ માટે ટ્રેનિંગ સેશન રાખીએ છીએ. અટેન્ડન્સ પાછળ હશે. અટેન્ડન્સ શીટ પાછળથી. આઝાદભાઈ, અટેન્ડન્સ શીટ ક્યાં છે આઝાદભાઈ? અરે તમે ડેઈલી દરરોજ કલેક્ટ કરી લ્યો છો ને હું તને અપાવડાવી દેશ હવે. થેન્ક યુ.
હા હા, પતી ગયું. થેન્ક યુ. એક મિનિટ, જેને પ્રશ્નો છે એને બેસો. આરએમઓ ને જવા દો, કેમ કે ફ્લોર ઉપર પછી પાછો બીજો હેન્ડ ઓવર. હા, અમારે ડિસ્કશન થઈ ગયું છે. શેના માટે? કન્સન્ટ ઉપર જો 6th એડિશન ના પ્રમાણે કોઈ પણ હોસ્પિટલ ની અંદર પોલિસી મેં જોઈ છે. હું તો જો કે મેં એવું નથી કે હું આ જ હોસ્પિટલની વાત કરું છું. એડ્રેસોગ્રાફી ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એન્ડ એડ્રેસોગ્રાફી ઇઝ કમ્પલસરી. મેં સૌથી પહેલો તે મેં એમ કીધું કે કન્સન્ટ એન્ડ એડ્રેસોગ્રાફી ઇઝ કમ્પલસરી. સ્ટીકર કમ્પલસરી છે. હવે તમને જે તે એમ કહેતા હોય કે સ્ટીકર નહીં મારવાના અને નેમ લખવાનું, પણ એડ્રેસોગ્રાફી ઇઝ કમ્પલસરી. એડ્રેસોગ્રાફનું બોક્સ ત્યાં જ મારવાનું છે. પણ મેડમ, મેં એડ્રેસોગ્રાફ જ બોલું છું. હું એડ્રેસોગ્રાફ જ બોલ્યો છું. પેશન્ટનું નેમ હવે એટલું તો હવે એને તો હું કઈ સુધારી નથી શકવાનો. હવે સર કમ્પલસરી છે. અને પેશન્ટ ડાયરેક્ટ થઈ જાય વિધાઉટ એડમિશન. તમે એમ કહો કે કમ્પલસરી પેશન્ટની કન્સન્ટ વગર પેશન્ટને સિસ્ટમ નહીં કરવાનું જે તે ડિપાર્ટમેન્ટમાં. એટલે વાળો પેશન્ટ છે, પેશન્ટ એમઆઈમાં છે, તો એડમિશન વગર બી શિફ્ટ કરી દે છે. તો કન્સન્ટ તો ક્યારે જ એ તો એડમિશન ધીસ ઓલ ધ થિંગ્સ આર ડિપેન્ડ્સ અપોન યોર. પણ આ બધી જ વસ્તુ જે છે એ આપણા પ્રોટોકોલ્સ વાઇઝ છે, અને આપણે જે છે હવે એ અલગ વસ્તુ છે સાહેબ. તમે જે કહો છો એ સેમ એઝ ઇટ ઇઝ. મેડમને બી પ્રશ્ન થતો હતો કે 99% બ્લોક. એવું બી મારી જોડે ઘણી વાર બનેલું છે કે હું જ એમ્બ્યુલન્સમાંથી પેશન્ટ લઈને આવું, મને ડાયરેક્ટલી સીધા એમ કહે કે આઈસીયુમાં શિફ્ટ કરી દો એમ. એટલે એટ એ ટાઈમ ઓફ પ્રોસિજર તો ગમે ત્યાં થવાની જ છે સાહેબ. સમજ્યા? વિથઆઉટ એડમિશન પણ સાહેબ હવે એડમિશન કરવા તો મોકલે જ છે. જે તે પાછળથી એડમિશન કરી દેવાનું. બીજો તો આનો કોઈ ઉપાય છે નહીં. ઓકે, હા, પટ્ટી તમારે પ્રાક્ષરને સબમિટ કરવાની. ઓકે સર. પરાગ સર, એક મને ઓર્ગન રિમૂવલ ની કન્સન્ટ અત્યારે હમણાં આપણે છૂટા થઈએ ને એટલે એ એક મને અપાવડાવી દેજો. ઓકે સર, ઓર્ગન રિમૂવલ કન્સન્ટ હું તને હમણાં જ હું જાવ એની પહેલા અપાવડાવી દઉં. ઓકે, બીજા કોઈને કઈ પ્રશ્નો? ઓહો, એ પ્રશ્નો તો જો પણ લેવા દેની બધું હોય. બીડી પેશન્ટ આવે એનો થંભ કેવી રીતે દેવાનો? બીડી પેશન્ટ નો થંભ હુકમ સાહેબ? મેં કીધું તો ખરું કે પેશન્ટ ઇઝ ડેથ. પેશન્ટ અરે બાબુ તમારા હારેમોને એ નથી ખબર પડી કે જ્યારે રીએડમિશન આપણે કરીએ કેસમાં તો પછી ડિસ્ચાર્જમાં શું બતાવવાનું? રીએડમિશન જ્યારે પણ કરીએ છીએ મેડિક્લેમ ક્લોઝ નથી. વિજયભાઈ સેમ ક્વેશ્ચન પૂછ્યો તો મેમ. જો આ પોલિસી જે તે પ્રમાણે છે, જેમ કે આ વસ્તુ એને બીએચ ની અંદર પણ હવે એ તો વસ્તુ કેવી છે કે જો હવે પેશન્ટ જેમ કે વિજયભાઈએ તે પૂછ્યો છે, હવે એ તમારે તમે શું ગાઈડ કરો એ લોકોને?